સવારની શરૂઆત થાય છે મેથીના થેપલા અને દૂધ. ઠંડી બહુ પડે, સન્નાટો હે. કુંડા લાવ્યા, સ્પેશિયલ ડીશ હતી. આપણે દૂધ લેવા હતા પુષ્પા 2 જોવા, એટલે ઝૂકી ગયા અંદર શેટરમાં. જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. વાગ્યા સવારના 8 અને આપણે સવારની શરૂઆત થાય છે બ્રેકફાસ્ટથી હતા મેથીના થેપલા અને દૂધ. અને પછી આપણે નીકળી ગયા ડ્યુટી જવા માટે. ભાઈ આગ્રામાં ઠંડી બહુ પડે બરોબર. ત્યારે તો પેક થઈને જવું પડે. જોઈ લ્યો 8 વાગ્યામાં કોઈ નથી દેખાતું રોડ ઉપર, એવો સન્નાટો છે. બહુ ઠંડી પડે ભાઈ અત્યારે તો આગ્રામાં. અને પછી વાગ્યા હતા બપોરના 12 અને આપણે વહી ગયા ઘરે જાય અને જમી કરી સૂઈ જાય, કેમ કે સાંજે જવાનું હતું ડ્યુટીએ પાછું. આપણે ઘરે પહોંચ્યા ને તો પરમ દિવસે કુંડા લાવ્યા હતા, એમાં મેડમે વાવી દીધા હતા ફૂલ. અને મેડમ કરતા હતા કામ, રસોઈ બનાવતા હતા. અને સ્પેશિયલ ડીશ હતી આપણી, એટલે કે ઢોકળા હતા અને આ તું કેચઅપ. એ ખાઈ પી અને સૂઈ જાય. સાંજે જવાનું ડ્યુટીએ તો વાગ્યા હતા 4 અને આપણે નીકળી ગયા ડ્યુટી જવા માટે. નથી હતા 5:30 6 જેવું વાગ્યું હતું. અને દૂધ લેવા હતા આપણે કાર્ય ધોર્યા હતું. અને ત્યાં જોતા હતા, ત્યાં મેડમ બેઠા દીવા કરતા હતા. જો અહીંથી દેખાય આપણે બધું ને, મંદિર સામે હે એટલે લાગી હતી ભૂખ. તો આપણે બનાવી લીધી ભેળ. અને આ હતી આપણે કંઈક ભેળ આવી બનાવી હતી મસ્તીની બરાબર. પછી આપણે ખાવામાં હતું રોટલો અને પાલકનું શાક અને દૂધ અને ઘીમાં આખો રોટલો. આમ હોય આ ગામડાની મોજ, આપણે ગામડાનું ઘી. અને પછી નીકળી ગયા આપણે પુષ્પા 2 જોવા. ઝુકેગા નહીં સાલા, કે તો જોઈ નાખી હાલો. કેટલાય દીથી આવ્યું હતું આપણે અંદર સ્ટેશનમાં, તો જોવા જાય છીએ. થઈ ગયું પુષ્પા 2 ઝુકેગા નહીં સાલા. પછી ટાઈટ એવી હતી ને, આપણે સાલા ઝૂકી ગયા અંદર શેટરમાં અને વહી ગયા ઘરે. ભાઈ બ્લોગ ગમતો હોય તો આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.